ગુડ મોર્નિંગ. કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઓકે, સારું, આપણે ભણવાનું ચાલુ કરીએ. રાઈટ. તો છોકરાઓ, લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ઓનલાઈન ભણતા હતા તો મેં ઓબ્ઝર્વ કરેલું કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈનમાં કશું જ નહોતું ભણ્યું. હવે પાછું આપણે એ જ ઓફલાઈનમાંથી ઓનલાઈન મોડમાં આવી ચૂક્યા છીએ, જે તમારા કે મારા હાથમાં નથી. રાઈટ. અત્યારની કન્ડિશન પ્રમાણે ઓનલાઈન ક્લાસીસનો જે આદેશ છે એ પ્રમાણે આપણે કામ કરી રહ્યા છીએ. રાઈટ. તો પણ હવે મહેરબાની કરીને હવે ધ્યાન આપજો, કારણ કે લાસ્ટ ટાઈમ જે થયેલું તેમાં થોડું ઘણું રિવિઝન કરવા માટે આપણી પાસે સમય હતો. હવે આપણી પાસે કોઈ જ સમય નહીં હોય, એટલે હવે તમે મારી પાસેથી એવું એક્સપેક્ટ કરશો કે હું તમને ભણાવું એ પાછું રિવિઝન થાય, તો એ નથી થવાનું. રાઈટ. તો મહેરબાની કરીને ધ્યાન આપજો જે પણ તમને અત્યારે ભણાવવામાં આવે છે. એલિપ્સની વાત કરતા હતા આપણે લાસ્ટ ક્લાસમાં. રાઈટ. મોસ્ટ ઓફ આપણે બધી જ પ્રોપર્ટીઓ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. બહુ ઓછી પ્રોપર્ટીઝ બાકી છે. આજે એ પણ ડિસ્કસ કરી લઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. બરાબર. ટેન્જન્ટ્સ ને રિલેટેડ જેટલી પણ પ્રોપર્ટીઝ હતી આપણે લાસ્ટ ક્લાસમાં ડિસ્કસ કર્યું. પેર ઓફ ટેન્જન્ટ્સ, કોડ ઓફ કોન્ટેક્ટ, બાયસેક્ટેડ કોડ એટ મિડ પોઈન્ટ ગિવ એટ x1, y1 એ બધી જ વસ્તુનું ડિસ્કશન થઈ ગયું છે. એક ક્લાસમાં મેં ઇક્વેશન ઓફ કોડ સમજાવી દીધેલું હતું. એક ક્લાસમાં બાકી હતો, પાછું એકવાર એને રિવાઇઝ કરી લઈએ. સપોઝ તમને આ એક એલિપ્સ આપેલું છે. ઓકે. અને ઇક્વેશન ઓફ એલિપ્સ આપણે બધાને ખબર છે કે x² + a² + y² + b² = 1. x² + a² + y² + b² = 1. ઓકે. હવે અહીંયા સપોઝ આપણી પાસે કોઈ એસેન્ટ્રિક એંગલ છે આલ્ફા. જ્યારે આપણે p ઓફ આલ્ફા કહીએ તો એનો મતલબ શું થયો? p ઓફ a cos alpha, b sin alpha, અને there is another point is called q of beta. તો q of beta નો મતલબ શું થયો? q of cos a cos beta, b sin beta. બંનેને જોઈન કરશો તો તમને એક જીવા મળશે, કોડ મળશે. આપણે કોડનું સમીકરણ શોધવાનું છે. આપણે શું કરવાનું છે? કોડનું સમીકરણ શોધવાનું છે. તો બહુ ઈઝી વસ્તુ છે ભાઈ. મારી પાસે બે બિંદુઓ હોય તો બે બિંદુઓથી મને ઢાળ મળી જવાનો. રાઈટ. અને ઢાળ કઈ રીતે શોધીએ આપણે? y2 - y1 / x2 - x1. તો y2 - y1 કરશો તો શું આવશે? b sin alpha - b sin beta divided by x2 - x1. તો a cos alpha - a cos beta. ઉપરથી a b સામાન્ય છે, નીચેથી a સામાન્ય છે. sin - sin નું સૂત્ર, sin c - sin b નું સૂત્ર તમને આવડતું હશે. s - s. what is s - s? 2cs. s - s કોના બરાબર હોય? 2cs ના બરાબર ને. તો s - s થઈ જશે 2cs. તો 2 cos alpha + beta/2 into sin alpha - beta/2. અને નીચેની વાત કરીએ તો a સામાન્ય, તો cos - cos કોના બરાબર? -2 sin alpha + beta/2 into sin alpha - beta/2. તો alpha - beta/2 ને આ alpha - beta/2 કેન્સલ. આ 2 અને 2 કેન્સલ. તો તમારો છેલ્લો આન્સર આવ્યો -b/a cos of alpha + beta/2 upon sin of alpha + beta/2. તમને ઢાળ મળી ગયો. તમારી પાસે ઓલરેડી બિંદુ છે, બે બિંદુ છે. તમે કોઈ પણ એક બિંદુનો ઉપયોગ કરી શકો. એ બંને બિંદુમાંથી કોઈ પણ એક બિંદુનો ઉપયોગ કરીને રેખા ફાઇન્ડ કરવાનું. આપણી પાસે ઓલરેડી સૂત્ર છે y - y1 = m * x - x1. સપોઝ કોઈ પણ બિંદુ, સપોઝ આ બિંદુનો ઉપયોગ કરો, x1 y1 ની જગ્યાના ઢાળનો ઉપયોગ કરો. જ્યારે તમે સાદુરૂપ આપશો, સાદુરૂપ એટલે ક્રોસ મલ્ટીપ્લાય કરશો, ત્યારે તમને જે ઇક્વેશન મળશે, ઇક્વેશન હું ડાયરેક્ટલી લખીને આપું છું અહીંયા. x/a cos of alpha plus beta/2 plus y/b sin of alpha plus beta/2 is equal to cos of alpha minus beta/2. આ જે તમને સમીકરણ દેખાય છે એ તમારા જીવાનું સમીકરણ થઈ ગયું, જે ક્યાંથી પસાર થાય છે? p of alpha, q of beta પરથી. p of alpha, q of beta પરથી પસાર થતું જીવાનું સમીકરણ શું થશે? x/a cos of alpha plus beta/2 plus y/b sin of alpha plus beta/2 equal to cos of alpha minus beta/2.
જો યાદ રાખશો તો તમારું કામ જલ્દી થઈ જશે. બાકી જો મને યાદ ના હોય ને મારી પાસે આ બે બિંદુ હોય તો મારી પાસે રેખાનું સમીકરણ શોધવું કોઈ બહુ મોટી વસ્તુ નથી, શોધી જ શકશો, રાઈટ. પણ યાદ કરી લેશો તો એટલું તમારું કામ ઈઝી પડશે. જો તમારે ઇસેન્ટ્રિક એંગલના ટર્મ્સમાં મારે ક્યારેય પણ જીવાનું સમીકરણ જોતું હોય તો મારે આનો ઉપયોગ કરવો જોઈએ. x બાય a cos ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 પ્લસ y બાય b sin ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇક્વલ ટુ cos ઓફ આલ્ફા માઇનસ બીટા બાય 2. ઓકે, આ કોનું ઇક્વેશન થઈ ગયું? ઇક્વેશન ઓફ કોડ. પાસિંગ થ્રુ ટાઇટલ શું મારશો? ઇક્વેશન ઓફ કોડ પાસિંગ થ્રુ P of alpha and Q of beta. Equation of chord passing through P of alpha and Q of beta. Okay? હવે એવું વિચારીએ કે આ જે PQ જીવા દેખાઈ રહ્યો છે આપને, એ PQ જીવા કદાચ ફોકસ પરથી પસાર થાય છે. જરૂરી નથી કે બધા જ કોડ ફોકસમાંથી પસાર થતા હોય, પણ આ કોડને આપણે ફોકલ કોડ માની લઈએ. આ કોડને આપણે શું માની લઈએ છીએ? ફોકલ કોડ માની લઈએ છીએ. તો ફોકલ કોડ એટલે કોડ વિચ ઇઝ પાસિંગ થ્રુ ફોકસ, હે ને, જે નાભીમાંથી પસાર થતો હશે એને આપણે ફોકલ કોડ કહેશો. તો જો આ રેખા જે જીવાનું સમીકરણ છે એ જો a,0 માંથી પસાર થતું હોય તો a,0 આને સેટિસ્ફાઈ કરશે, રાઈટ. તો a,0 જો એને સેટિસ્ફાઈ કરશે તો એ વેલ્યુ મૂકીને જોઈએ શું થાય છે ઇક્વેશનમાં. a,0 જો આ સમીકરણને સેટિસ્ફાઈ કરશે તો x ની જગ્યા a મૂકીશ અને y ની જગ્યા 0 મૂકીશ તો a મૂકીશ તો a અને કેન્સલ થઈ જશે. શું બાકી રહેશે? e cos ઓફ આલ્ફા પ્લસ બીટા બાય 2. y ની જગ્યા 0 મૂકીશ એટલે 0 થઈ ગયું તો સામે બાકી રહી ગયું ઇક્વલ ટુ cos ઓફ આલ્ફા માઇનસ બીટા બાય 2. ઓકે, અને આવી રીતે લખી શકાય e by 1 equal to cos of alpha minus beta by 2 upon cos of alpha plus beta by 2. e by 1 equal to cos of alpha minus beta by 2 upon cos of alpha plus beta by 2. હવે આપણે કામ કરીએ, અહીંયા યોગ વિયોગ લગાવીએ. તમને બધાને ખબર હશે યોગ વિયોગ શું હોય. યોગ વિયોગ શું છે? if a by b equal to c by d then યોગ વિયોગના રૂલ પ્રમાણે a plus b upon a minus b કોના બરાબર થાય? c plus d upon c minus d ના બરાબર. તો એને એ આપણે અપ્લાય કરી લઈએ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કમ્પોનેન્ડો ડિવિડન્ડો. તો અપ્લાઇંગ કમ્પોનેન્ડો ડિવિડન્ડો, જો યોગ વિયોગનો ઉપયોગ લઉં તો શું થઈ જવાનું? આ બાજુ e plus 1 ના છેદમાં e minus 1 equal to cos of alpha minus beta by 2 plus cos of alpha plus beta by 2 divided by cos of alpha minus beta by 2 minus sin of alpha plus beta by 2. Okay, તો e plus 1 upon e minus 1 તો cos plus cos c plus cos d નું સૂત્ર હમણાં જ લગાવ્યું તો આપણે શું હોય? 2cc. તો 2 cos c plus d by 2, 2 cos c plus d by 2, c plus d by 2 એટલે શું થઈ જશે તમારું? તો 2 cos c plus d by 2 આ બંનેનો સરવાળો કરીને ડિવાઇડ બાય 2 કરવું પડશે. તો બંનેનો જ્યારે સરવાળો કરશો તો તમે જોશો તો આલ્ફા બાય 2 માઇનસ બીટા બાય 2 આલ્ફા બાય 2 માઇનસ બીટા બાય 2 પ્લસ આલ્ફા બાય 2 પ્લસ બીટા બાય 2 તો બીટા બાય 2 તો કેન્સલ થઈ જશે. આલ્ફા બાય 2 પ્લસ આલ્ફા બાય 2 આલ્ફા અને ડિવાઇડ બાય 2 ઓલરેડી હોય ને, c પ્લસ d ડિવાઇડ બાય 2 તો અહીંયા બાકી રહી ગયો 2 cos આલ્ફા બાય 2 ઇન્ટુ cos. આમાંથી આને બાદ કરશો તો આલ્ફા બાય 2 માઇનસ બીટા બાય 2 માઇનસ આલ્ફા બાય 2 માઇનસ બીટા બાય 2 તો આલ્ફા બાય 2 કેન્સલ. માઇનસ બીટા બાય 2 માઇનસ બીટા બાય 2 તો માઇનસ બીટા અને ડિવાઇડ બાય 2 ઓલરેડી હોય છે, પણ cos ને માઇનસ થી કોઈ ફરક ના પડે, હે ને. cos ના ખૂણાને માઇનસ થી કોઈ ફરક નથી પડતો. cos ઓફ માઇનસ થીટા કોના બરાબર હોય? cos થીટા ના બરાબર. ડિવાઇડેડ બાય cos માઇનસ, સોરી આ cos છે, cos minus cos કોના બરાબર? -2 sin
એંગલ નો એડિશન ડિવાઈડ બાય 2, તો ધીસ પ્લસ ધીસ કરશો એટલે આલ્ફા બાય 2 આવશે, ઉપરની જેમ જ ઇન્ટુ સાઇન ઓફ, જ્યારે બાદ કરશો તો આલ્ફા બાય 2 માઇનસ બીટા બાય 2 માઇનસ આલ્ફા બાય 2 માઇનસ બીટા બાય 2, તો આલ્ફા બાય 2 કેન્સલ અને માઇનસ બીટા બાય 2 બાકી રહી જશે. બરાબર. પણ તમને ઓલરેડી ખબર છે કે જેવી રીતે કોસ ને માઇનસ થી ફરક ના પડે પણ સાઇન ને ફરક પડે, તો સાઇન નો એંગલ નો માઇનસ ક્યાં જશે? આગળ નીકળી જશે ને. તો એ માઇનસ માઇનસ કોના બરાબર થઈ જવાનું? પ્લસ ના પ્લસ થઈ જશે. તો એ માઇનસ માઇનસ જો પ્લસ થઈ જાય તો છેલ્લે શું બાકી રહ્યું તમારી પાસે? e પ્લસ 1 ડિવાઇડેડ બાય e માઇનસ 1. આ 2 અને 2 કેન્સલ. cos ઓફ આલ્ફા બાય 2 અપોન sin ઓફ આલ્ફા બાય 2, તો cot આલ્ફા બાય 2. આ માઇનસ બહાર નીકળીને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, તો cos બીટા બાય 2 અપોન sin બીટા બાય 2, તો cot બીટા બાય 2. cot આલ્ફા બાય 2 ઇન્ટુ cot બીટા બાય 2 કોના બરાબર આવ્યું? e પ્લસ 1 અપોન e માઇનસ 1. આને તમે રેસિપ્રોકલ કરી દો, मतलब व्यस्त કરી દો, તો એક પ્રોપર્ટી મળી ગઈ તમને tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan બીટા બાય 2 કોના બરાબર? e માઇનસ 1 અપોન e પ્લસ 1. જેડબલઈ માં ઓલરેડી એકવાર આ ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે કે ફોકલ કોડ જે p ઓફ આલ્ફા અને q ઓફ બીટા માંથી પસાર થતું હોય તો નીચેમાંથી કઈ શરત સેટિસ્ફાઈ થશે? અને 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ આ હતો. એટલે આ તમે એઝ એ પ્રોપર્ટી ધ્યાન રાખી લ્યો કે p ઓફ આલ્ફા અને q ઓફ બીટા માંથી પસાર થતી જીવા જે નાભીમાંથી પસાર થાય તો એના માટે કઈ શરત સેટિસ્ફાઈ થવી જોઈએ? તો tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan બીટા બાય 2 ઇક્વલ ટુ e માઇનસ 1 અપોન e પ્લસ 1. Is it clear? એટલું સમજાયું બધાને? હવે આગળ વાત કરીએ. નોર્મલ ના કન્સેપ્ટ ઉપર આવીએ. ઇક્વેશન ઓફ નોર્મલ. તમને બધાને ખબર છે કે ટેન્જન્ટ અને નોર્મલ વચ્ચે શું રિલેશન હોય ને? ટેન્જન્ટ અને નોર્મલ એકબીજાનો વ્યસ્ત હોય, રાઈટ? કોઈ પૂછે કે નોર્મલની વ્યાખ્યા કયો મને, તો આપણે શું કહેશું? નોર્મલ એક એવી રેખા છે, નોર્મલ જેને તમે ગુજરાતીમાં અભિલંબ કહેતા હો છો. અભિલંબ એક એવી રેખા છે જે સ્પર્શક સાથે 90 નો ખૂણો બનાવવાને સેમ બિંદુમાંથી પસાર થાય. નોર્મલ ઇઝ અ લાઇન which is perpendicular with tangent and passing through same point. રાઈટ? સર્કલમાં પણ તમે ટેન નોર્મલ ભણેલા, પેરાબોલામાં પણ નોર્મલની વાત કરી ચૂક્યા. સર્કલનું તો નોર્મલ સૌથી ઈઝી હતું કારણ કે સર્કલના બધા જ નોર્મલો ક્યાંથી પસાર થાય? કેન્દ્રમાંથી. રાઈટ? પેરાબોલાની નોર્મલની વાત કરીએ તો આપણી પાસે શું સમીકરણ હતું? y ઇક્વલ ટુ mx માઇનસ 2am માઇનસ am ક્યુબ, અને m અને t ની વચ્ચે શું રિલેશન? m ઇક્વલ ટુ માઇનસ t. બરાબર. પણ જેટલી પ્રોપર્ટીઝ આપણી પાસે પેરાબોલામાં આપણે ભણતા હતા નોર્મલને લઈને, એટલી પ્રોપર્ટીઝ તમારે એલિપ્સમાં નથી. એલિપ્સમાં બહુ ઓછી વસ્તુઓ છે નોર્મલને લઈને. જેટલી હું તમને વાત કરું છું એટલું તમે બરાબર સમજી લેજો. સૌથી પહેલા આપણે કામ કરીએ, નોર્મલનો ઇક્વેશન ફાઇન્ડ કરવાની ટ્રાય કરીએ. સૌથી પહેલા પોઈન્ટ ફોર્મ ડિરાઈવ કરીએ. હવે અહીંયા એક બિંદુ છે તમારી પાસે x1, y1 નામનો. x1, y1 નામથી એક સ્પર્શક પસાર થાય છે. ઇક્વેશન ઓફ એલિપ્સ કોના બરાબર? x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો તમને ખબર છે કે આ નોર્મલનું સ્પર્શકનું ઇક્વેશન શું થઈ જાય? xx1 બાય a સ્ક્વેર પ્લસ yy1 બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 1. આ તો બધાને જ યાદ રહી ગયો હશે. x સ્ક્વેર ની જગ્યાએ xx1 અને y સ્ક્વેર ની જગ્યાએ yy1. તો આનો જે ઢાળ હશે એનો ઢાળ કોના બરાબર? લાઈનનો ઢાળ કોના બરાબર? માઇનસ a બાય b, मतलब x નો સહગુણક છેદમાં y નો સહગુણક, એટલે b સ્ક્વેર x1 અપોન a સ્ક્વેર y1 થઈ જવાનું. માઇનસ b સ્ક્વેર x1 અપોન a સ્ક્વેર y1. રાઈટ? આ કોનો ઢાળ આવ્યો? સ્પર્શકનો.
જો આ સ્પર્શકનો ઢાળ હોય તો નોર્મલનો ઢાળ કોના બરાબર થવાનો? આ આપણો સ્પર્શકનો ઢાળ થઈ ગયો, બરાબર ને? અને આપણે ખબર છે કે સ્પર્શક અને નોર્મલ શું હોય? એકબીજા સાથે લંબ. સ્પર્શક અને નોર્મલ એકબીજા સાથે લંબ છે, તો આ સ્પર્શકનો ઢાળ છે, તો નોર્મલનો ઢાળ શું થઈ જવાનો? m is equal to a square y1 upon b square x1. m is equal to a square y1 upon b square x1. m1 m2 equal to -1 ને? હવે જો ઢાળ મળી ગયો અભિલંબનો, બિંદુ આપને ખબર છે ક્યાંથી પસાર થાય છે? x1, y1 પરથી. તો x1, y1 પરથી પસાર થાય છે અને જેનો ઢાળ છે a square y1 upon b square x1. તો એ બંનેનો ઉપયોગ કરીને રેખાનું સમીકરણ શોધીએ તો y minus y1 is equal to m into x minus x1. ઓકે, તો આને અલગ અલગ કરીએ તો આવું થઈ જવાનું y minus y1 upon a square y1 is equal to x minus x1 upon b square x1. થોડું હજી સાદુરૂપ આપીએ તો થોડું હજી સાદુરૂપ આપશો અને b સ્ક્વેર ને સામે ગુણાકાર કરીએ અને અહીંયા અલગ અલગ કરશો તો y upon y1 minus 1 અને અહીંયા a સ્ક્વેર ને સામે ગુણાકાર કરીએ અને અલગ અલગ કરીએ તો શું થશે? x upon x1 minus 1. ખબર પડી? આ b સ્ક્વેર ને સામે ગુણાકાર કરી લીધો, a સ્ક્વેર ને સામે ગુણાકાર કરી લીધો અને સેપરેટ કર્યું y by y1 minus 1 x by x1 minus 1. અને પછી આને પાછું તમે બ્રેકેટ ઓપન કરશો તો છેલ્લે જે સમીકરણ આવશે જે તમારે યાદ રાખવું જોઈએ એ સમીકરણ આવ્યું a square x upon x1 a square x upon x1 અને b square y by y1 ને પેલી બાજુ શિફ્ટ કરીશ તો minus b square y upon y1 is equal to અહીંયા તમે જોશો તો minus a square જે આ બાજુ આવશે તો plus a square થઈ જશે અને અહીંયા માઇનસ બી સ્ક્વેર. આ જે સમીકરણ આવે છે આ સમીકરણને કહેવાય ઇક્વેશન ઓફ નોર્મલ ઇન પોઈન્ટ ફોર્મ. નોર્મલનો પોઈન્ટ ફોર્મ શું હશે? તો a square x upon x1 minus b square y upon y1 is equal to a square minus b square is equal to a square minus b square. Clear? આ કયું થયું? નોર્મલનો પોઈન્ટ ફોર્મ, રાઈટ? હવે હું તમને એક વસ્તુ છોકરાઓ કહું છું, એક વાર ધ્યાન રાખો અહીંયા. જેવી રીતે મેં તમને કોઈ પણ વક્ર હોય, આપણા સિલેબસમાં તો 4 જ છે, સર્કલ, પેરાબોલા, એલિપ્સ, હાઇપરબોલા, પરંતુ કોઈ પણ વક્ર હોય તો એના સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો શું ચેન્જીસ કરવાનું કીધું મેં? x2 ની જગ્યાએ xx1, y2 ની જગ્યાએ y1, x ની જગ્યાએ x plus x1/2, y ની જગ્યાએ y plus y1/2, xy નું પદ આવે તો xy1 plus yx1/2. એટલે દુનિયાનો કોઈ પણ વક્ર હોય બધામાં સ્પર્શકનું સમીકરણ આવી જાય. ખાલી એક જ શરત કે x1 y1 જે બિંદુ છે વક્ર ઉપર હોવું જોઈએ. ઓકે, હવે એવી જ રીતે આપણે નોર્મલનું પણ તમને એક શોર્ટકટ કહું છું જે કોઈ પણ વક્ર માટે તમે યુઝ કરી શકશો. તમે આ એક નિશ્ચાયક છે જે તમે યાદ કરેલું હશે પેર ઓફ લાઇન્સમાં, હે ને? આના વગર તો તમે પેર ઓફ લાઇન્સમાં મતલબ કોનિક સેક્શન શાંકોમાં કશું ભણી જ ના શકીએ આપણે. AHG, HBF અને GFC યાદ આવે છે? આ જ્યારે 0 થાય તો પેર ઓફ લાઇન્સ આપે, રેખાની જોડી આપે. 0 ના થાય તો આપણે h² - ab ચેક કરતા આખું ચાર્ટ બનાવીને આપેલો તમને કે h² - ab 0 હોય તો પરવલય થાય, h² - ab લેસ ધેન 0 હોય તો એલિપ્સ થાય, h² - ab ગ્રેટર ધેન 0 હોય તો હાઇપરબોલા થાય, રાઈટ? તો આ તમે ઓલરેડી યાદ કરેલું જ છે ડિટર્મિનન્ટ. હવે તમારે ખાલી આટલું જ કરવાનું. કોઈ પણ દુનિયાનું નોર્મલ શોધવું હોય તો x minus x1 upon આનો પેલો રો શું છે? AHG, ax1 plus hy1 plus g, ax1 plus hy1 plus g equal to y minus y1 upon hx1 plus by1 plus f plus સેકન્ડ રો શું છે? hx1 plus by1 plus f. આટલું અપ્લાય કરવાનું, તમારા નોર્મલ ઇક્વેશન આવી જશે. x minus x1 upon ax1 plus hy1 plus g, y minus y1 upon hx1 plus by1 plus f. x1 y1 શું છે? જે બિંદુ પરથી તમે
નોર્મલ અભિલંબ બનાવો છો, હે ને? એટલે x1 y1 એ થઈ જશે. હવે મનમાં એ ડાઉટ આવે, સર આ a h g h b f આ બધું ક્યાંથી શોધવાનું? તો તમે કોની ઉપર નોર્મલ બનાવો છો? એલિપ્સ ઉપર. એલિપ્સનું ઇક્વેશન શું છે? x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 1 હોય, એને તમે જ્યારે ક્રોસ મલ્ટીપ્લાય કરશો તો શું આવશે? અહીંયા લખું છું છોકરો, ધ્યાન આપો. b સ્ક્વેર x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર y સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર b સ્ક્વેર અથવા માઇનસ a સ્ક્વેર b સ્ક્વેર ઇક્વલ ટુ 0. હે ને? શું થઈ જવાનું છે? b સ્ક્વેર x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર y સ્ક્વેર માઇનસ a સ્ક્વેર b સ્ક્વેર ઇક્વલ ટુ 0. આને ક્રોસ મલ્ટીપ્લાય કરી લીધો. હવે આને તમારે સેકન્ડ ડિગ્રી જનરલ ફોર્મ શું છે? સેકન્ડ ડિગ્રી જનરલ ફોર્મ છે તમારું ax સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ 2hxy પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ ટુ 0. એની સાથે સરખામણી કરો. એની સાથે સરખામણી કરો તો એની સાથે સરખામણી કરશો તો ax સ્ક્વેર b સ્ક્વેર x સ્ક્વેર, એટલે x સ્ક્વેર નો સહગુણક કોના બરાબર થયો? કોની મતલબ એની કિંમત શું આવે છે? x સ્ક્વેર નો સહગુણક અહીંયા a છે, અહીંયા x સ્ક્વેર નો સહગુણક b સ્ક્વેર છે. એટલે મને ખબર પડી ગઈ કે a કોના બરાબર છે? b સ્ક્વેર ના બરાબર. a કોના બરાબર આવ્યું? b સ્ક્વેર ના બરાબર. h શું હોય? xy નો સહગુણક. xy છે જ નહીં, xy છે જ નહીં, તો એનો સહગુણક કેટલો થઈ ગયો? 0. h xy નો સહગુણક છે, જે છે જ નહીં તેનો સહગુણક કોના બરાબર થશે? 0 ના બરાબર થશે. એટલે h તમારું 0 થઈ ગયું. g એટલે કોણ? x નો સહગુણક. g એટલે કોણ? x નો સહગુણક. આમ x નો પણ સહગુણક નથી એટલે એ પણ 0. એટલે શું બાકી રહ્યું? ખાલી x માઇનસ x1 અપોન b સ્ક્વેર x1 અપોન b સ્ક્વેર x1 એ તમારું b સ્ક્વેર ના બરાબર થયું ને, x સ્ક્વેર નો સહગુણક. હવે સામેની વાત કરીએ, ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન h. h એટલે xy નો સહગુણક છે જ નહીં, એટલે xy નો સહગુણક 0 થયો. h 0 થઈ ગયો. y1 ઇન્ટુ b. b શું હોય? y સ્ક્વેર નો સહગુણક. અહીંયા y સ્ક્વેર નો સહગુણક b છે, અહીંયા y સ્ક્વેર નો સહગુણક a સ્ક્વેર છે, એટલે b કોના બરાબર થયું? a સ્ક્વેર ના બરાબર. b થયું તમારા a સ્ક્વેર ના બરાબર. અને f, what is f? It's a coefficient of y. y નો કોએફિશિયન્ટ f હોય ને, આમાં y નું પદ જ નથી, તો y નું પદ જ નથી, એટલે મતલબ કે f તમારું 0 થઈ ગયું. તો તમને નોર્મલ નું ઇક્વેશન આવી ગયું x માઇનસ x1 અપોન b સ્ક્વેર x1 ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન a સ્ક્વેર y1. જોઈ લો, તમારું એ જ ઇક્વેશન આવ્યું અહીંયા, સેમ ટુ સેમ સરખું જ આવી ગયું. એટલે આવી રીતે આ કન્સેપ્ટ થી તમે ખાલી એલિપ્સ નો નહીં, એલિપ્સ, સર્કલ, પેરાબોલા, હાઇપરબોલા, કોઈનું પણ પોઈન્ટ ફોર્મ ફાઇન્ડ કરી શકો, કોઈનું પણ, કોઈ પણ વક્રનું. અને ધ્યાન રાખજો, અત્યારે જે તમને કહું છું, અથવા ટેન્જન્ટના જે મેં તમને કન્સેપ્ટો કીધા યાદ રાખવાના, કે x સ્ક્વેરની જગ્યાએ x1 મૂકવાનું, y સ્ક્વેરની જગ્યાએ y1 મૂકવાનું, એ તમને ક્યાંય કોઈ બુકમાં નહીં મળે. આ બધું ડિરાઈવ કરેલું છે મેં, એટલે ધ્યાનમાં રાખજો, નહીતર યાદ રાખી લેશો તો તમારું કામ ઈઝી થઈ જશે. એટલે બધા માટે કદાચ તમારે અલગ અલગ પોઈન્ટ ફોર્મ યાદ કરવાની જરૂર નથી, જો એકવાર યાદ કરી લીધું તો. ઓકે? અને જો યાદ કરી શકતા હોય તો આનાથી સારી વસ્તુ કઈ જ નથી. આમાં પણ તો શા માટે સમય બગાડવો? પણ ઘણી વાર કેવું કે કેટલી બધી વસ્તુઓ યાદ રાખવાની છે, બહુ બધી વસ્તુઓ યાદ રાખવાની. મેથ્સમાં એટલું બધું યાદ રાખવાનું, ફિઝિક્સમાં યાદ રાખવાનું, કેમેસ્ટ્રીમાં યાદ રાખવાનું, અને એક્ઝામ દેવા જાય ત્યારે એનું અલગથી એક પ્રેશર હોય એક્ઝામ હોલનું. અને મેં એવા કેટલા બધા વિદ્યાર્થીઓ જોયા છે, છોકરાઓ જે ક્લાસની એક્ઝામ જ્યારે થતી હોય છે અથવા સ્કૂલમાં જ્યારે એક્ઝામ થતી હોય છે તેમાં બહુ જ સારું પરફોર્મન્સ કરતા, ક્યારેક જ એ લોકોને 300 માંથી 200 થી ઓછા માર્ક્સ આવતા હોય JEE ની એક્ઝામમાં. પણ જ્યારે એકચ્યુઅલ એક્ઝામ દેવા જાય તે 100 સુધી પણ નથી પહોંચી શકતા. એવું નથી કે લોકોને નથી આવડતું, જો નહીં આવડતું તો અહીંયા પણ 200 નહીં આવતે, પણ ત્યાં જે એક પ્રેશર હોય છે એ પ્રેશર હેન્ડલ કરવું પણ બહુ અઘરી વસ્તુ છે, એ પણ શીખવાની જરૂર છે. ઘણી વાર કેવું થતું કે એક્ઝામમાં બેઠા, એ પહેલો ક્વેશ્ચન કર્યો નહીં આવડ્યો, બીજો ક્વેશ્ચન કર્યો નહીં આવડ્યો, તો મોરલ તૂટી જાય. પછી તમે આગળ આવડતો એ ક્વેશ્ચનો પણ ખોટા પડવાના ચાલુ થઈ જાય. તમારી સાથે પણ ઘણી વાર થયું હશે એક્ઝામમાં, રાઈટ? એટલે જેટલી આ ટેસ્ટ લેવાના પાછળનો બીજો એક પર્પઝ આ પણ હોય છે અમારો, કે તમે એક્ઝામ્સને હેન્ડલ કરતા શીખો. મેન્ટલી તમે એટલા બધા ટ્રેન થઈ જાઓ, તમારું મગજ એટલું બધું ટ્રેન થઈ જાય કે એકચ્યુઅલ એક્ઝામ પણ દેવા જતા તો તમારા માટે કોઈ નવી વસ્તુ ના હોય.
આ તમારી નેટ પ્રેક્ટિસ છે. કોઈ પણ ક્રિકેટ રમવા જતા હોય તો જ્યારે ઇન્ટરનેશનલ ગેમમાં સામે રમવા જતા હોય, પછી ઇંગ્લેન્ડ હોય કે ઓસ્ટ્રેલિયા, એની પહેલા નેટ પ્રેક્ટિસ કરતા હોય ને. એ નેટ પ્રેક્ટિસ કરવાનું કારણ શું છે? આજ તો કારણ છે કે મેન્ટલી એ લોકો પોતાના માઇન્ડને એટલું બધું પાવરફુલ કરી દે કે પછી એકચ્યુઅલ ગેમ રમવા જાય તો પણ એટલા માટે નવું કંઈ ના હોય. એ જૂની વસ્તુ છે, જે ઓલરેડી કરતા આવ્યા છે, એ જ પાછું કરવાનું છે. એટલે આ એક્ઝામ લેવાની પાછળનો પર્પઝ એવો છે કે તમને મેન્ટલી પ્રિપેર કરી દેવા. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો, તમને બહુ વાર કામ આવશે. અને પોઈન્ટ ફોર્મ મેં તમને ડિરાઈવ કરીને આપ્યું કે એલિપ્સ નો પોઈન્ટ ફોર્મ શું હશે? a²x upon x1 minus b²y upon y1 is equal to a² minus b². હવે જો મારી પાસે એકવાર પોઈન્ટ ફોર્મ આવી ગયું તો મને પેરામેટ્રિક ફોર્મ શોધવો હોય તો મારા માટે બહુ ઈઝી છે. મારી પાસે પોઈન્ટ ફોર્મ ઓલરેડી છે, તો મારે બીજું ફોર્મ શોધવું હોય. આ તમારું પોઈન્ટ ફોર્મ થયું. પોઈન્ટ ફોર્મ પછી જો મારે પેરામેટ્રિક ફોર્મ જોતું હોય તો પેરામેટ્રિક ફોર્મ માટે ખાલી શું કરવાનું? x1 ની જગ્યાએ a cos θ અને y1 ની જગ્યાએ b sin θ મૂકી દેવાનું. તો x1 ની જગ્યાએ જ્યારે તમે a cos θ મૂકશો તો a કેન્સલ થશે, તો શું બાકી રહેશે? ax by cos θ માઇનસ y1 ની જગ્યાએ b sin θ મૂકશો તો b કેન્સલ થશે, તો by by sin θ is equal to a² minus b². ax by cos θ minus by by sin θ equal to a² minus b². તો શું થશે? ax sec θ minus by cosec θ is equal to a² minus b². આ તમારા નોર્મલ નું કયું ફોર્મ થઈ ગયું? પેરામેટ્રિક ફોર્મ. તમે એકવાર પોઈન્ટ ફોર્મ યાદ કરેલું હોય તો પેરામેટ્રિક ફોર્મ તો ઓટોમેટિકલી યાદ થઈ જ ગયું છે. ક્લિયર? હવે આપણે એનું ત્રીજું ફોર્મ જોઈ લઈએ. ત્રીજું ફોર્મ જેને આપણે સ્લોપ ફોર્મ કહેતા હોય, જો તમને ડાયરેક્ટલી સ્લોપ ફોર્મ જણાવી દઉં, તેને ડિરાઈવ કરવાની જરૂર નથી. જો આવી રીતે ખાલી ધ્યાનમાં રાખો કે y ઇક્વલ ટુ mx પ્લસ c ને y ઇક્વલ ટુ mx પ્લસ c ને જો આ એલિપ્સ નું નોર્મલ બનવું હોય તો c ને કોના બરાબર થવું પડે? તો આટલું યાદ રાખજો, c ઇક્વલ ટુ માઇનસ ઓફ a² માઇનસ b² ઇન્ટુ m અપોન રૂટ ઓફ a² પ્લસ b² m². c equal to minus of a² minus b² into m upon root of a² plus b² m². એક વસ્તુ તમે નોટિસ કરશો તો જ્યારે આપણે સ્પર્શકની વાત કરતા તેમાં c જે હતો એ હતું પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ a² m² પ્લસ b². આમાં ઉલટું છે, m² સ્પર્શકમાં a² સાથે મલ્ટીપ્લાયમાં, તો આમાં b² સાથે મલ્ટીપ્લાયમાં છે. એટલે c equal to minus of a² minus b² into m divided by root of a² plus b² m². એટલે તમે શું ધ્યાનમાં રાખશો હવે? y equal to mx minus of a² minus b² into m upon root of a² plus b² m². આ તમારા સ્લોપ ફોર્મનું ઇક્વેશન આવી ગયું. એલિપ્સ ની અંદર નોર્મલમાં જો કે ક્વેશ્ચન ઓછા જ પૂછાતા, જેટલું પેરાબોલામાં તમને નોર્મલના ક્વેશ્ચનો પૂછાશે એટલા એલિપ્સમાં કે હાઇપરબોલામાં નહીં પૂછાય. પણ કદાચ જો પૂછી લઈએ તો આપને આવડવું જોઈએ. અને તમે હમણાં જે એક્ઝામ થઈ રહી છે, ફેબ્રુઆરીનો એટેમ્પ્ટ જોશો કે માર્ચનો એટેમ્પ્ટ જોશો, તમે કોઈ પણ પેપર ઉપાડીને જોઈ લો છોકરાઓ, કોઈ પણ પેપર, જેટલા પણ JEE ના પેપર થઈ ગયા, બંને એટેમ્પ્ટ પૂરા થઈ ગયા છે, રાઈટ? કોઈ પણ પેપરમાં તમને એવું નહીં મળે કે તમને કોર્ડિનેટ જીઓમેટ્રી મતલબ યામ ભૂમિતિના 5 થી ઓછા સવાલો હોય.
ઓછામાં ઓછા કોઈ પણ પેપરમાં તમને 5 કે 5 થી વધારે સવાલો મળી જ જશે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને મારા હિસાબે તો તમે સારી રીતે પ્રોપર્ટીઝ યાદ રાખી લેશો તો પણ તમારું કામ થઈ જશે. ઓકે, તો આના 3 ફોર્મ આપણે ભણી ગયા. પોઈન્ટ ફોર્મ થઈ ગયું, પેરામેટ્રિક ફોર્મ થઈ ગયું અને સ્લોપ ફોર્મ થઈ ગયું. ત્રણેય ફોર્મ તમારે ધ્યાનમાં રાખવાના છે, યાદ કરી લેવાના છે. હવે નોર્મલ ને લઈને બીજી કઈ કઈ પ્રોપર્ટી તમારે યાદ રાખવી જોઈએ? તો ફર્સ્ટ પ્રોપર્ટી, આપણે ફર્સ્ટ પ્રોપર્ટીની વાત કરીએ તો અહીંયા તમારી પાસે સપોઝ એક ફોકસ છે, રાઈટ? a, 0. અહીંયાથી આપણે એક ટેન્જન્ટ બનાવીએ અને ત્યાંથી જ આપણે એક નોર્મલ બનાવીએ. ઓબ્વિયસલી કે ટેન્જન્ટ જ્યાંથી બનશે ત્યાંથી જ નોર્મલ બનશે, હે ને? ટેન્જન્ટ જ્યાંથી બનશે ત્યાંથી જ નોર્મલ બનવાનું. આનો બિંદુના આમ લઈ લઈએ આપણે p of x1, y1, રાઈટ? તો હમણાં જ આપણે જોયું કે એના નોર્મલ નું ઇક્વેશન જે છે કોના બરાબર છે? a²x upon x1 minus b²y upon y1 is equal to a² minus b². a²x upon x1 minus b²y by y1 is equal to a² minus b². ઓકે, અહીં આપણી પાસે બીજો ફોકસ છે, એને આપણે જોઈન કરીએ. લઈએ. બંને ફોકસને કોની સાથે જોઈન કર્યો? P બિંદુથી આપણે જોઈન કર્યું. આ બિંદુને આપણે નામ આપી દઈએ M નામ આપી દઈએ. ઓકે, અમારે જો M ના યામ શોધવા હોય, S અને S' તો ખબર જ છે. S તમારો નાભી AE, 0, S' તમારો બીજો નાભી -AE, 0. રાઈટ? અમારે જો M ના યામ શોધવા હોય તો M એટલે કયો બિંદુ? X એક્સિસ નો બિંદુ. અને તમને ખબર છે કે જ્યારે પણ X એક્સિસ નો બિંદુ શોધે તો શું કરવું જોઈએ? y ને 0 મૂકવું જોઈએ. y ને 0 મૂકી દઉં તો મને M નો યામ મળી જવાનો. શું મળશે M નો યામ? y ને 0 મૂક્યો તો શું બાકી રહેશે? a² minus b² into x1, આ x1 સામે ગુણાકારમાં, અને divided by a², 0. ઓકે, અથવા એને થોડું બ્રેકેટ ઓપન કરશો તો a² x1 upon a², તો a² કેન્સલ થઈ જશે, ખાલી x1 બાકી રહેશે. x1 minus b² by a² x1, 0. રાઈટ? હવે આ જે SP દેખાય છે અહીંયા, આ SP ને શું કહેવાય? ફોકલ લેન્થ. ને ફોકલ લેન્થ તમે ઓલરેડી મેં તમને ફોકલ લેન્થ સૌથી પહેલી પ્રોપર્ટી ભણાવેલી એલિપ્સમાં. SP અને S' નું એડિશન 2a થાય છે ને? આપણે ભણ્યા છીએ કે એલિપ્સની ઉપરના અસંખ્ય બિંદુમાંથી કોઈ પણ બિંદુ લઈને બંને નાભીમાંથી અંતર શોધીએ અને અંતરનો સરવાળો કરીએ તો હંમેશા 2a ના બરાબર આવે. તો એમાં SP અને S' ઇન્ડિવિડ્યુઅલ શું હતું? a minus ex1 અને S' equal to a plus ex1. બરાબર? અને આપણી પાસે b² a² અને e² ને લઈને રિલેશન છે b² equal to a² into 1 minus e². છે ને? b² is equal to a² into 1 minus e². હવે આ a² ને આપણે છેદમાં લઈ જઈએ તો b² by a² is equal to 1 minus e². તો આજે b² by a² ની જે કિંમત આવી આપણી પાસે 1 minus e², જે હું અહીંયા મૂકું m ના યામમાં તો શું થવાનું છે જોવો જોઈએ. x1 અહીં લખું છું, x1 minus b² by a² થઈ ગયું 1 minus e² into x1. તો બ્રેકેટ ઓપન કરશો તો x1 minus x1 plus e² x1, તો x1 તો કેન્સલ થઈ ગયું. તો શું બાકી રહે છે? e² x1, 0.
स्क्वेर x1, 0. રાઈટ, આ તમારા m નો અહીંયા આવ્યો. હવે sp આપણી પાસે હતું a ex1, s dash p હતું તમારી પાસે a ex1. રાઈટ, હવે આની અંદર sm ની આપણે s dash m અને sm ની લેન્થ શોધીએ. sm શોધવું હોય તો શું કરી શકો? સેન્ટર થી લઈને s સુધીનું અંતર, સેન્ટર થી લઈને s સુધીનું અંતર, એમાંથી સેન્ટર થી લઈને m નું અંતર બાદ કરી લઈએ તો a માઇનસ e સ્ક્વેર x1. જેમાંથી તમે જોશો તો e સામાન્ય છે, e સામાન્ય છે તો બાકી રહી ગયો a માઇનસ ex1. અને a માઇનસ ex1 તમે જોશો તો sp ના બરાબર છે. એટલે મને એ ખબર પડી કે sm જે છે એ e ઇન્ટુ sp ના બરાબર છે. ધ્યાન રાખજો, ધ્યાન આપજો, જે કહું છું તમને. sm આવી ગયું તમારું e ઇન્ટુ sp ના બરાબર. હવે સામે આપણે s dash p ની વાત કરીએ, સોરી s dash m ની વાત કરીએ, p ની s dash m ની વાત કરીએ તો s dash m કોના બરાબર? કેન્દ્રથી લઈને m નું અંતર અને કેન્દ્રથી લઈને s dash નું અંતર એનો સરવાળો. રાઈટ, આનો અને આનો સરવાળો લઈએ તો s dash m કોના બરાબર થવાનો? કેન્દ્રથી લઈને s dash નું અંતર એટલે a પ્લસ c થી લઈને m નું અંતર એટલે e સ્ક્વેર x1. હવે તમે જોશો તો આમાંથી e સામાન્ય છે તો અંદર બાકી રહી ગયો a પ્લસ ex1 અને a પ્લસ ex1 તો s dash p ના બરાબર છે. એટલે s dash m મને ખબર પડી e ઇન્ટુ s dash p ના બરાબર. બરાબર, sm આવ્યું તમારું esp ના બરાબર, s dash m આવ્યું e ઇન્ટુ s dash p ના બરાબર. એને આગળ હું અહીંયા લખી રહ્યો છું. શું કર્યું મેં? તમારી પાસે sm આવ્યું esp, s dash m આવ્યું e s dash p. રાઈટ, બંનેમાં e સામાન્ય છે. બંનેના e ની સરખામણી કરીએ તો આપણે શું ખબર પડે છે? sm upon sp એટલું જ થાય છે જેટલું s dash m upon s dash p. યસ, બંનેના e ની સરખામણી કરશો તો sm upon sp એટલું જ થયું જેટલું s dash m upon s dash p ના બરાબર. હવે જે sm upon sp આવ્યું, sm upon sp આવ્યું, એને આવી રીતે પણ લખી શકો. આ આખા સમીકરણને sm upon s dash m એટલું જ થાય છે જેટલું sp upon s dash p. હવે અહીં જો આ જે ડાયાગ્રામ છે તમારો, આ જે ત્રિકોણ દેખાય છે, ત્રિકોણમાં જુઓ તમે, sm upon s dash m એટલું જ થાય છે જેટલું sp upon s dash p. એનો મતલબ કે કરસ્પોન્ડિંગ સાઈડ નો ગુણોત્તર સરખો આવ્યો. sm upon s dash m એટલું જ થયું જેટલું sp upon s dash p થયું. આવું ક્યારે બને? આ તો તમે 9th 10th માં જ્યારે કન્સ્ટ્રક્શન ભણતા હતા ત્રિકોણમાં ત્યારે ભણી ચૂક્યા છો કે sm upon s dash m sp upon s dash p ના બરાબર થાય છે. તો આવું તો ત્યારે જ બને જ્યારે આ જે રેખા દેખાય છે તમને એનો એંગલ બાયસેક્ટર હોય. કારણ કે આપણે ખબર છે કે એંગલ બાયસેક્ટર હશે એ કોઈ પણ ત્રિકોણને બે એવી રીતે સરખા ભાગમાં વહેંચશે જેથી એના કરસ્પોન્ડિંગ સાઈડના લેન્થનો ગુણોત્તર હંમેશા સરખો આવતો હોય. તો આ કન્સેપ્ટ ઉપરથી, મતલબ આ રિલેશન ઉપરથી મને એ ખબર પડી ગઈ કે આ જે નોર્મલ દેખાય છે એ નોર્મલ s dash ps નો ઇન્ટરનલ એંગલ બાયસેક્ટર થઈ ગયો. શું થયું? આ ઇન્ટરનલ એંગલ બાયસેક્ટર થયો. એંગલ બાયસેક્ટર બે હોય ને છોકરાઓ, કોઈ પણ બે રેખાની વાત કરીએ તો આપણી પાસે બે ખૂણા બને, એક અંદરનો ખૂણો એક બહારનો ખૂણો. તો એક અંદરનો દ્વિભાજક હોય, ખૂણાનો દ્વિભાજક, એક બહારનો ખૂણાનો દ્વિભાજક હોય. તો હવે તમને હું પૂછું કે જો આ જે નોર્મલ છે એ s dash ps અથવા sps dash નો જો ઇન્ટરનલ એંગલ બાયસેક્ટર હોય તો એનો એક્સટર્નલ એંગલ બાયસેક્ટર કોણ થયો? બાહ્ય ખૂણાનો દ્વિભાજક કોણ થયો? અંત ખૂણાનો દ્વિભાજક તો થઈ ગયો નોર્મલ. તો એનો બાહ્ય ખૂણાનો દ્વિભાજક કોણ થશે? સ્પર્શક. તો કે તમને ખબર છે, ઓલરેડી તમે કન્સેપ્ટ ભણી ચૂક્યા છો કે સ્પર્શક મતલબ કોઈ પણ એંગલ બાયસેક્ટર્સ હોય છે, એંગલ બાયસેક્ટર્સ હંમેશા એકબીજા સાથે લંબ હોય ને. તમે કોઈનું પણ દ્વિભાજક ભણો, આપણે આની પહેલા પણ ચર્ચા કરી છે કે પાછી એકવાર ચર્ચા કરી. સપોઝ આ ખૂણો 40 નો છે તો આ ખૂણો તો 120 નો હોવાનો. તો
તો 40 ના ખૂણાનો દ્વિભાજક એને 20 20 માં ભાગશે, આ 20 અને આ 20, સોરી આ 140 હો, આ 40 તો 140 હશે, બંનેનું સરળ થઈને 180 થઈ જવું જોઈએ ને, અને આ 140 હોય તો એનો દ્વિભાજક જે હશે એને 70 70 માં વેચવાનો, તો 70 70 માં વેચે તો આ ખૂણો 70 નો આ ખૂણો 20 નો તો આખો મળીને તો 90 જ થવાનો ને. એટલે કોઈ પણ બે રેખાના દ્વિભાજકો હંમેશા એકબીજા સાથે લંબ જ હોવાનો. તો નોર્મલ જો એનો દ્વિભાજક હોય તો એની સાથે 90 નો ખૂણો કોણ બનાવે છે? સ્પર્શક. એટલે મને એ ખબર પડી ગઈ SPS' ત્રિકોણનો ઇન્ટરનલ એંગલ બાયસેક્ટર નોર્મલ હશે, અભિલંબ હશે, એનો એક્સટર્નલ એંગલ બાયસેક્ટર સ્પર્શક હશે. એટલે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે એલિપ્સ નો કોઈ પણ બિંદુ લઈએ, એને બંને ફોકસ થી બંને નાભીથી જ્યારે તમે જોઈન કરશો તો જે ત્રિકોણ બનશે એ ત્રિકોણનો અંત ખૂણાનો દ્વિભાજક નોર્મલ હશે, અભિલંબ હશે, અને બાહ્ય ખૂણાનો દ્વિભાજક એ જ બિંદુ પરથી પસાર થતો સ્પર્શક હશે. તો આની ઉપરથી આપણે રિફ્લેક્શન પ્રોપર્ટી ખબર પડી ગઈ. આવું કહી શકીએ કે તમારી પાસે S બિંદુ પરથી એક આપાતી કિરણ આવે છે, એ એલિપ્ટિકલ મિરર ઉપર, આ તમારો સપોઝ આ છે એ એલિપ્સ નો જે શેપ છે એને મિરર માની લે, એક અરીસો માની લે, તો અહીંયાથી ભટકાશે અને પરાવર્તિત થઈને ક્યાંથી પસાર થશે? બીજા નાભીમાંથી પસાર થશે, થશે ને. અહીંયાથી આપાતી કિરણ હોય તો પરાવર્તિત થઈને ક્યાંથી પસાર થાય? બીજા નાભીમાંથી પસાર થાય. દેખાય છે તમને? કારણ કે તમને ખબર છે કે આપાતી કિરણ મતલબ ઇન્સિડેન્ટ રે જેને કહેવાય, જેને તમે ગુજરાતીમાં આપાતી કિરણ કહો છો, અને રિફ્લેક્શન રે જેને તમે પરાવર્તિત કિરણ કહો છો. એટલે આપાતી કિરણ અને પરાવર્તિત કિરણ, ઇન્સિડેન્ટ રે અને રિફ્લેક્ટેડ રે એના નોર્મલ ઉપર સરખા ખૂણા બનાવતા હોય છે. આવી જ પ્રોપર્ટી હોય ને કે સપોઝ આ તમારો આપાતી કિરણ આવતું હોય, આ આપાતી કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે, તો અહીં સરખો ખૂણો બનાવવાનો ને. આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા હોવાનો. તેના ઉપરથી મને એલિપ્સ ની રિફ્લેક્શન પ્રોપર્ટી ખબર પડી ગઈ. તમારી નોટબુકમાં તમે એવી રીતે લખશો કે એક નાભીમાંથી પસાર થતા આપાતી કિરણ જ્યારે એલિપ્સના એલિપ્ટિકલ મિરર ઉપર ભટકાશે અને ત્યાંથી પરાવર્તિત થશે તો બીજા નાભીમાંથી પસાર થશે. એક નાભીમાંથી પસાર થતા ઇન્સિડેન્ટ રે એલિપ્સ ઉપર ભટકાઈને જ્યારે પરાવર્તિત થશે, રિફ્લેક્શન બનાવશે અથવા રિફ્લેક્ટેડ રે બનાવશે, એ રિફ્લેક્ટેડ રે અથવા પરાવર્તિત કિરણ હંમેશા ક્યાંથી પસાર થશે? બીજા નાભીમાંથી પસાર થશે. જે રીતે પરવલયમાં તમે ભણતા હતા કે એક્સિસ ને સમાંતરે જેટલા પણ ઇન્સિડેન્ટ રે આવશે, પેરાબોલિક મિરર સાથે ભટકાશે, તે બધા જ પરાવર્તિત થઈને ક્યાંથી પસાર થાય? નાભીમાંથી પસાર થવાના. એટલે જ આપણે જેટલા પણ મિરર યુઝ કરી છે, વેહિકલના મિરર કે પછી સેટેલાઇટમાં મિરર કે ઓપરેશન કરવા માટે લેઝરના મિરર, એ બધા જ મિરરમાં શું યુઝ થતું હોય છે? પેરાબોલિક મિરર. શા માટે? એનું પાછળનું કારણ જ હતું કે બધા જ રિફ્લેક્શન થઈને એક જ બિંદુમાંથી પસાર થાય એટલે તમને એક જ ઇમેજ દેખાય. જેવું નહીં થતું હોતે તો મને એક જ વસ્તુના બહુ બધા ઇમેજો દેખાતે. તો કોન્સન્ટ્રેટ ના કરી શકते કે કોણ રિયલ ઇમેજ છે ને કોણ મિરર ઇમેજ છે, મતલબ કોણ વાસ્તવિક છે ને કોણ કાલ્પનિક છે, કોણ રિયલ છે ને કોણ ઇમેજનરી છે, ખબર જ નહીં પડતે. પણ આપણી પાસે આ પ્રોપર્ટી છે કે એક્સિસ ને સમાંતરે જેટલા પણ આપાતી કિરણ આવશે, પેરાબોલિક મિરર સાથે ભટકાશે અને પસાર થશે નાભીમાંથી, એટલે આપણે બધા જ વસ્તુના એક જ ઓબ્જેક્ટના જ્યારે ઇમેજ દેખાય છે તો એક જ રિયલ ઇમેજ દેખાય છે. રાઈટ? તો એવી જ રીતે એલિપ્સમાં પ્રોપર્ટી શું છે? રિફ્લેક્શન પ્રોપર્ટી. એક નાભીમાંથી પસાર થતા જેટલા પણ આપાતી કિરણ હશે, એલિપ્ટિકલ મિરર ઉપર ભટકાશે અને પરાવર્તિત થઈને બીજા નાભીમાંથી પસાર થશે. ક્લિયર?
હવે એની બીજી એક પ્રોપર્ટી હું તમને ડિસ્કસ કરું છું. x1, y1 પરથી આપણે સ્પર્શક બનાવ્યો, x1, y1 પરથી આપણે એક નોર્મલ બનાવ્યો, રાઈટ. અને નોર્મલ ઇક્વેશન આપણે ખબર પડી ગઈ છે a2x upon x1 minus b2y upon y1 is equal to a2 minus b2. અથવાનું તમે પેરામેટ્રિક ફોર્મ પણ ઉપયોગ કરી શકો, જે તમને યોગ્ય લાગે એ ઉપયોગ કરો. પેરામેટ્રિક ફોર્મ હશે તો શું થઈ જશે, x1 ની જગ્યાએ a cos θ મૂકશો તો a કેન્સલ થઈને શું બાકી રહી જશે, ax sec θ minus by cosec θ is equal to a2 minus b2. આ બંનેમાંથી કોઈ પણ એક ઉપયોગ કરો. હવે આ જે નોર્મલ છે x એક્સિસ ને પણ છેદે છે અને y એક્સિસ ને પણ છેદે છે. અને અહીંયા મેં y એક્સિસ ને જ્યારે છેદે છે તો એ આ હંમેશા સાચું નથી કે એના y એક્સિસ ઉપર માઇનર એક્સિસ નો જે બિંદુ હશે ત્યાંથી જ પસાર થશે. આ પાછું એકવાર ડાયાગ્રામ બનાવી લઈએ. અને આપણે G નામ આપી દઈએ, કેપિટલ G, અને આપણે સ્મોલ g નામ આપી દઈએ. આ તમારું સેન્ટર છે. ઓકે, આનું ઇક્વેશન આપણે જોયું a2x upon x1 minus b2y upon y1 is equal to a2 minus b2. હવે હું છે ને આ રેખા ઉપર કેન્દ્રમાંથી એક લંબ બનાવું છું. કેન્દ્રમાંથી એક લંબ બનાવું છું. સપોઝ CP નામ આપી દઈએ આપણે એને. શું નામ આપી દઈએ, CP. એટલે ખબર પડી જાય શું કર્યું મેં. અહીંયા તમારી પાસે નોર્મલ છે, અહીંયા તમારી પાસે કેન્દ્ર છે 0,0 હું કેન્દ્ર પરથી એ નોર્મલ ઉપર એક લંબ બનાવું છું તો મને લંબ અંતર મળી જશે CP. મને CP ખબર પડી જશે. અને CP ની P આને નામ નોર્મલી આપણે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ને P નામ આપતે અને M નામ આપી દે, CM લઈ લઈએ. P ઓલરેડી આપણે ઉપયોગ કરવાના છીએ તો આપણે આને M નામ લઈ લઈએ. તો CM શું થયું, કેન્દ્ર પરથી નોર્મલ ઉપર ડ્રો કરેલો લંબ અંતર. ઓકે, તો CM જ્યારે તમે ફાઇન્ડ કરશો તો CM કોના બરાબર થશે, 0,0 પરથી આની પરનો લંબ અંતર શોધો તો તમે શું કરવાના, x અને y ને 0, 0 મૂકી દેવાના. લંબ અંતર શોધવા માટે જ કરવાનું હોય ને. ax1 plus by1 plus c upon root of a square plus b square. તો x અને y ની જગ્યાએ 0, 0 મૂકી દઈશ તો મને બાકી શું રહેશે, mod of a square minus b square divided by x નો સહગુણક નો સ્ક્વેર એટલે a raised to 4 by x1 square plus y ના સહગુણક નો સ્ક્વેર એટલે b raised to 4 by y1 square. આ તમારું CM બાકી રહેશે, રાઈટ. a square minus b square upon root of a raised to 4 by x1 square plus b raised to 4 by y1 square. હવે આ P જે બિંદુ છે x1, y1, P જે બિંદુ છે x1, y1, એ બિંદુ પરથી આપણે જ્યારે x એક્સિસ ને કટ કરે છે એ x એક્સિસ નો બિંદુ ફાઇન્ડ કરીએ અને y એક્સિસ નો બિંદુ ફાઇન્ડ કરીએ, જેને આપણે કેપિટલ G અને સ્મોલ g નામ આપેલું છે. કેપિટલ G અને સ્મોલ g નામ આપેલું છે. તો કેપિટલ G મારે શોધવું હોય તો મારે શું કરવું પડે, y ને 0 મૂકવું પડે હે ને. હમણાં થોડી વાર પહેલા પણ આપણે કરેલું, y ને 0 મૂકશો તો તમારી પાસે શું રહી જશે, a square minus b square into x1 upon a square, 0. ખબર પડી. અને એવી જ રીતે જો તમારે આ તમારો કેપિટલ G થયો, આને થોડું સાદું રૂપ આપીએ તો કેપિટલ G ને શું લખી શકાશે, a square કેન્સલ થઈ જશે અથવા a square ને અંદર લઈ જઈશ તો 1 minus b square by a square into x1, 0. અને એની સામે જો આપણે સ્મોલ g ફાઇન્ડ કરીએ તો સ્મોલ g એટલે કયો બિંદુ થયો, y એક્સિસ નો બિંદુ થયો, જ્યાં આ નોર્મલ y એક્સિસ ને છેદે છે. y એક્સિસ નો બિંદુ શોધો તો x ને 0 મૂકશો, તો x ને 0 મૂકશો તો તમને સ્મોલ g મળી જશે. સ્મોલ g મળશે તમને, આ 0 મૂક્યો તો સ્મોલ g શું મળશે, a square minus b square, હે ને. આ 0 થઈ ગયું, રાઈટ.
તો આ 0 થઈ ગયો, માઇનસ ની પેલી બાજુ લઈ જઈશ તો આ b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર થઈ જશે, b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇન્ટુ y1 ડિવાઇડેડ બાય b સ્ક્વેર કોમા 0, સોરી 0 કોમા x0 હતું ને, એટલે x0 થયું અને y નો એમ મળ્યો મને b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇન્ટુ y1 ડિવાઇડેડ બાય b સ્ક્વેર. તો સ્મોલ g ના યામ થઈ ગયા 0 કોમા b સ્ક્વેર ના અંદર લઈ જાઓ તો 1 માઇનસ a સ્ક્વેર બાય b સ્ક્વેર કોમા y1. રાઈટ, તમારી પાસે g નો યામ આવી ગયો, કેપિટલ G આવી ગયો, તમારી પાસે સ્મોલ g આવી ગયું છે, તમારી પાસે cm છે. cm એટલે કોણ? કેન્દ્રથી લઈને નોર્મલ પર બનાવેલો લંબ અંતર. ઓકે, કેન્દ્રથી લઈને નોર્મલ પર બનાવેલો લંબ અંતર. આ હું તમારી તમને જે અસાઇનમેન્ટ આપેલું છે એમાં હું તમને જોઈને કહું કે ક્યાં આપેલું હશે તમને, જેથી તમે વાંચો ત્યારે તમને એ મળી શકે. ઓકે, તમને સૌથી છેલ્લે જ્યારે બધા નોર્મલ એલિપ્સની બધી થિયરી પૂરી થાય છે ને, ત્યાં સૌથી છેલ્લે તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપેલા છે. એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં છઠ્ઠો પોઈન્ટ, એ લોકો આખું ડેરિવેશન નથી કર્યું, એ લોકો આખું ડેરાઇવ નથી કર્યું, એ લોકો ડાયરેક્ટલી લખી આપ્યું છે. અને એ પ્રોપર્ટી આવી છે, મતલબ તમે પણ અહીંથી હું તમને કહી દઉં પ્રોપર્ટી શું છે આટલું કર્યા પછી, કે p થી લઈને m નો ગુણો, મતલબ p થી લઈને m નું અંતર, pm નું અંતર અને pg નું અંતર, જ્યાં x એક્સિસ ને કટ કરે છે, pm અને pg નું અંતર નો જ્યારે તમે ગુણાકાર કરશો તો હંમેશા તમને b સ્ક્વેર ના બરાબર મળશે. pm અને pg નું અંતર જ્યારે તમે ગુણાકાર કરશો તો કોના બરાબર મળશે? તમને b સ્ક્વેર ના બરાબર મળશે. રાઈટ, અને બીજી પ્રોપર્ટી એવી છે કે pm અને સ્મોલ pg, મતલબ p ઇન્ટુ સ્મોલ g, કેપિટલ g અને સ્મોલ g માં શું ફરક હતો? કેપિટલ g x એક્સિસ નો બિંદુ હતો જ્યાં તમારો નોર્મલ કટ કરે છે, અને સ્મોલ g તમારો y એક્સિસ નો બિંદુ હતો જ્યાં તમારો નોર્મલ કટ કરે છે. pm એટલે ખબર પડી ને, p થી લઈને m નો ગુણાકાર, p થી લઈને m નો ગુણાકાર અને pg એટલે p થી લઈને g નો, કેપિટલ g નો અંતર, અહીંયાથી લઈને કેપિટલ g નું અંતર અને p થી લઈને સ્મોલ g નું અંતર. રાઈટ, એનો જ્યારે તમે ગુણાકાર કરશો, એનો જ્યારે તમે ગુણાકાર કરશો ત્યારે તમને અહીંયા b સ્ક્વેર ના બરાબર મળશે અને અહીંયા a સ્ક્વેર ના બરાબર મળશે. બહુ ઓછી વખત આ પ્રોપર્ટી યુઝ થતા જોઈ છે, આજ સુધીમાં કદાચ 1 કે 2 વાર આ પ્રોપર્ટીનો ઉપયોગ જોયો છે કોઈ ક્વેશ્ચનમાં, પણ તમે યાદ રાખી લો 1 અને 2 વખત થયો તો કદાચ આપણી વખત જ આવી શકે. એટલે pm ઇન્ટુ pg જે હશે એ કોના બરાબર થવાનું? તમારા b સ્ક્વેર ના બરાબર. pm ઇન્ટુ pg કોના બરાબર થશે? તમારા b સ્ક્વેર ના બરાબર. અને pm, કેપિટલ pm ઇન્ટુ સ્મોલ pg કોના બરાબર થશે? a સ્ક્વેર ના બરાબર. હા, તમને છઠ્ઠો પોઈન્ટ મળ્યો છોકરો? તમારી સામે જો પેલું હોય તો તમે જોશો, તેમાં લખેલું છે if the normal at any point p on the ellipse, if the normal at any point p from the ellipse with center c meet the major and minor axis in the capital G, major axis ને capital G ઉપર છેદે છે અને minor axis ને small g ઉપર છેદે છે. અને major axis કહેવાય ને પ્રધાન અક્ષ, અને ગૌણ અક્ષ minor axis. right, and if CF be the perpendicular upon this normal, એ લોકો જેને આપણે CM નામ આપેલું છે, એ લોકો એને CF નામ આપેલું છે, હે ને? આપણે CM નામ આપેલું છે, એ લોકો CF નામ આપેલું છે. be perpendicular upon this normal, then PF dot PG, PF એટલે આપણે પ્રમાણે PM થઈ ગયું, PM dot PG b સ્ક્વેર ના બરાબર હોય અને PM into PG સ્મોલ a સ્ક્વેર ના બરાબર હોય. એટલે તમે એવું સમજો ને કે કેપિટલ G મેજર એક્સિસ નો પાર્ટ છે, તો અહીંયા b સ્ક્વેર ના બરાબર આવે છે, અહીંયા બિંદુ ઉલટું હોય, અહીંયા a, 0 અને -a, 0 બિંદુ હોય, તો તમારા જવાબમાં b સ્ક્વેર આવે છે.
અહીંયા 0, b અને 0, -b હોય છે, એટલે તમે જ્યારે y એક્સિસ નો બિંદુ લેશો સ્મોલ g, તે ટાઈમે તમારો a² જવાબ આવશે. મેજર એક્સિસ લેશો તો b², માઇનર એક્સિસ લેશો તો a². અને છોકરાઓ તમને જે છેલ્લો પોઈન્ટ હું તમને કહું તો છઠ્ઠો પોઈન્ટ જે તમારી ટેક્સ્ટ બુકમાં મતલબ તમારા મોડ્યુલમાં આપેલો છે, એની તમારે ડેરિવેશન જોતે, મેં તો જો કે ડેરિવેશન તમને કરાવી દીધું, આના પછી ખાલી તમારે ડિસ્ટન્સનું સૂત્ર જ મૂકવાનું છે, રાઈટ. પણ છતાંય તમારે ડેરિવેશન જોતું હોય તો તમારે ત્યાં એક 16 એક્ઝામ્પલમાં આનું ડેરિવેશન આપેલું છે. એક્ઝામ્પલ 38 માં આ વસ્તુ એ લોકોએ ડિરાઈવ કરીને આપેલી છે. 173 પેજ નંબર ઉપર તમે જોશો તો તમને આ જે વસ્તુ તમને પ્રોપર્ટી કહું છું, જે હું તમને ડેરિવેશન સમજાવી રહ્યો હતો, એનું આખું ડેરિવેશન એ લોકો એક્સપ્લેન કરેલું છે. એટલે તમારે કદાચ રિફર કરવા માટે જોતું હોય તો રેફરન્સ માટે તમે એનો ઉપયોગ કરી શકશો. ઓકે, એટલે નોર્મલમાં બે પ્રોપર્ટી મેં તમને કીધી. પહેલી પ્રોપર્ટી શું હતી કે S ડેશ ફોકસ ને જ્યારે P સાથે જોઈન કરશો તો જે ત્રિકોણ બનશે એ ત્રિકોણનો અંદરનો એંગલ બાયસેક્ટર નોર્મલ બનશે અને બહારનો એંગલ બાયસેક્ટર ટેન્જન્ટ બનશે. અને એક સેકન્ડ પ્રોપર્ટી, અને લાસ્ટમાં નોર્મલમાં તમે એક વસ્તુ જો નોટિસ કરી હોય તો તમારી પાસે નોર્મલનું ઇક્વેશન આવું હતું, y = mx minus m into a square minus b square divided by root of a square plus b square m square. સ્લો ફોર્મમાં કીધું મેં તમને. હવે તમે વિચારો કે mx ને હું આ બાજુ લઈ જાઉં અને વર્ગ કરું, અને વર્ગ કરીશ એટલે અહીંયા આવું થઈ જશે m square into a square minus b square છેદમાં વર્ગ કરીશ તો રૂટ કેન્સલ થઈ જશે, એટલે a square plus b square m square. હવે અહીંયા y minus mx નો વર્ગ કરો તમે તો શું થવાનું, y square minus 2myx plus m square x square. એની સાથે આ જ્યારે ગુણાકારમાં આવશે તો અહીંયાનો m square અને આનો m square મલ્ટીપ્લાય થઈને m⁴ બનશે. બનશે ને વિદ્યાર્થી મિત્રો? કેટલું બનશે? m⁴. તેનો મતલબ શું થયો, જો m ની 4 ઘાતમાં તમારું સમીકરણ હોય તો મતલબ કે મારી પાસે મહત્તમ 4 બીજ મળી શકે. 4 બીજ મળી શકે એનો મતલબ કે કોઈ પણ બિંદુ ઉપરથી હું મેક્સિમમ કેટલા નોર્મલ બનાવી શકું? 4 નોર્મલ બનાવી શકું. જેવી રીતે આપણે પરવલયની વાત કરતા હતા ત્યાં આપણું સમીકરણ આવું હતું, y = mx minus 2am minus am³ તો ક્યુબિક ઇક્વેશન ઉપરથી આપણે ખબર પડતી કે આપણે મેક્સિમમ 3 નોર્મલ બનાવી શકીએ. અહીંયા m⁴ આવે છે એટલે આપણે ખબર પડે છે કે આપણે 4 નોર્મલ બનાવી શકીએ. એટલે ડાયરેક્ટ આવો ક્યારેક સવાલ પૂછાતો હોય છે કે કોઈ પણ બિંદુ પરથી તમે એલિપ્સ ઉપર મહત્તમમાં મહત્તમ કેટલા નોર્મલ બનાવી શકશો? તો તમારો જવાબ શું હશે? 4 નોર્મલ બનાવી શકશો. અને 4 નોર્મલ ક્યારે બનાવી શકશો એની એક કન્ડિશન છે કે સપોઝ તમારી પાસે આ એલિપ્સ છે, આ P ઓફ આલ્ફા બિંદુ છે, આ Q ઓફ બીટા બિંદુ છે, આ સપોઝ R ઓફ ગામા બિંદુ છે અને S ઓફ ડેલ્ટા બિંદુ છે. આ 4 ઇસેન્ટ્રિક એંગલ લઈ લીધા. A cos આલ્ફા B sin આલ્ફા, A cos બીટા B sin બીટા, A cos ડેલ્ટા B sin ડેલ્ટા, A cos ગામા B sin ગામા. અને અહીંયાથી આપણી પાસે એક નોર્મલ બનાવ્યો, અહીંયાથી એક નોર્મલ બનાવ્યો, અહીંયાથી એક નોર્મલ બનાવ્યો, અને અહીંયાથી એક નોર્મલ બનાવ્યો.
અને ચારે ચાર નોર્મલ અહીંયાથી પસાર થાય છે એમ બિંદુ પરથી, એટલે એવું કહી શકીએ કે એમ બિંદુ પરથી આપણે ચાર નોર્મલ બનાવ્યા. અહીંયા સ્પર્શક હશે એની સાથે 90 નો ખૂણો, અહીંયા સ્પર્શક હશે એની સાથે 90 નો ખૂણો, અહીંયા સ્પર્શક હશે એની સાથે 90 નો ખૂણો અને અહીંયા સ્પર્શક હશે એની સાથે 90 નો ખૂણો, એટલે ચાર નોર્મલ થયા. તો ચાર નોર્મલ એક બિંદુમાંથી પસાર થાય છે, એટલે એવું એનો મતલબ એ થયો ને કે એમ બિંદુ પરથી આપણે ચાર નોર્મલ ડ્રો કરી શક્યા. અને કોઈ પણ બિંદુ પર તમે મેક્સિમમ કેટલા નોર્મલ ડ્રો કરી શકો? ચાર જ નોર્મલ ડ્રો કરી શકો. પછી ચાર નોર્મલ તમે ત્યારે ડ્રો કરી શકશો, એની પાછળની કન્ડિશન એ છે, તમે પેરાબોલા યાદ કરશો તો એમાં h, k પરથી આ બિંદુ જો h, k હોય તો પેરાબોલામાં એવી કન્ડિશન હતી કે h, k પરથી તમે ત્રણ નોર્મલ ત્યારે ડ્રો કરી શકશો જ્યારે h ગ્રેટર ધેન 2a હોય. જો તમને યાદ હોય તો h ગ્રેટર ધેન 2a હોય. એવી રીતે અહીંયા કન્ડિશન એ છે કે આલ્ફા તમારો ઇસેન્ટ્રિક એંગલ, બીટા તમારો ઇસેન્ટ્રિક એંગલ, ગામા તમારો ઇસેન્ટ્રિક એંગલ અને ડેલ્ટા ઇસેન્ટ્રિક એંગલ એનો સરવાળો જો પાઈ નો ઓડ મલ્ટીપલ થતો હોય, એકી ગુણાકારમાં આવતો હોય, પાઈ એટલે 180 into 1, 180 into 3, 180 into 5 એવો કોઈ પણ થતો હોય where n belongs to any integer value, એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, આ કન્ડિશન જો ફૂલફિલ થાય, આ કન્ડિશન જો ફૂલફિલ થાય તો આપણે કહી શકીએ કે એમ બિંદુ પરથી આપણે ચાર નોર્મલ બનાવી શકશું. જે આને કો નોર્મલ પોઈન્ટ્સ કહેવાય. જે નોર્મલ બને તેને કયા પોઈન્ટ્સ કહેવાય? કો નોર્મલ પોઈન્ટ્સ ને. એટલે આ બધા તમારા કો નોર્મલ પોઈન્ટ છે. એટલે કો નોર્મલ પોઈન્ટ્સ ના જે ઇસેન્ટ્રિક એંગલ છે એનો સરવાળો જો પાઈ ના ઓડ મલ્ટીપલ પર થતો હોય તો આપણે કહી શકીએ કે બિંદુ પરથી આપણે એમ બિંદુ પરથી ચાર નોર્મલ બનાવી શકશું. એટલે ઘણીવાર કેવું હોય કે તમને આલ્ફા, બીટા, ગામા આપી દે, તમારે ડેલ્ટા શોધવાનો હોય તો તમારે ચારે ચાર વિકલ્પ આપેલા હશે સામે, તો આલ્ફા, બીટા, ગામા આપી દે તો ચારે ચાર વિકલ્પમાંથી એક એક વિકલ્પ જોઈ લેવાનું કે આ ત્રણ સાથે જ્યારે એનો સરવાળો કરી છે તો ક્યાં 180 નું ઓડ મલ્ટીપલ આવે છે, એ તમારો સાચો જવાબ. આ પણ બહુ હાર્ડ લેવલનો ક્વેશ્ચન્સ આવશે, તમને બહુ ડિટેલ્સમાં બહુ ડીપમાં પૂછવા ઈચ્છે તો પછી આ કન્સેપ્ટની તમને કદાચ જરૂર પડશે. JEE મેન્સમાં બહુ ઓછા ચાન્સીસ છે કે આટલા ડીપ લેવલ ઉપર એ લોકો કન્સેપ્ટ પૂછી શકે, પણ આપણે બધું જ કરીને જવાનું, કંઈ નક્કી ના હોય. જેમ કે આ વખતેનું તમે મેથ્સનું પેપર જોશો, આ વખતે જે અત્યારે માર્ચ એટેમ્પ થયો તેમાં બધા ચારે 6 પેપર થયા હે ને, 3 દિવસ ચાલ્યું, 16, 17, 18 સવારનો શિફ્ટ, સાંજનો શિફ્ટ. તો 6 પેપરમાં સૌથી અઘરા જે હતા ત્રણેય સબ્જેક્ટમાં એ હતા મેથ્સ, બધા જ પેપરમાં. અને ફિઝિક્સ, કેમિસ્ટ્રીની સામે થોડું ઈઝી હતું. એટલે કંઈ નક્કી ના કહી શકાય કે હું પૂછશે, એટલે તમે બધી પ્રોપર્ટી યાદ કરીને જાઓ. આ એક પ્રોપર્ટી ધ્યાનમાં રાખો. નોર્મલમાં બસ આટલું યાદ રાખી લેજો. પોઈન્ટ ફોર્મ તમે યાદ રાખી લીધું હે ને, પોઈન્ટ ફોર્મ યાદ રાખ્યું. પોઈન્ટ ફોર્મનું શોર્ટકટ મેં આજે જણાવ્યું તમને, બહુ સારી બહુ કામની વસ્તુ બતાવી કે કોઈ પણ વક્ર માટે નોર્મલનો શોર્ટ ફોર્મ શું હોય. નોર્મલ પોઈન્ટ ફોર્મ છે તો પેરામેટ્રિક ફોર્મ આવી જ ગયું. સ્લો ફોર્મ તમારે યાદ રાખી લેવાનું છે. સ્લો ફોર્મ ઉપરથી ખબર પડી કે મને મેક્સિમમ હું 4 નોર્મલ ડ્રો કરી શકું ક્યારે? જ્યારે કન્ડિશન સેટિસ્ફાઈ થાય ત્યારે. ઓકે. અને સૌથી લાસ્ટ પ્રોપર્ટી, અહીં લગભગ તમારો એલિપ્સ નું બધું જ પૂરું થઈ જશે, કે ક્યારેય કોઈ એલિપ્સ હોય અને કોઈ વર્તુળ છે. હવે કોઈ પણ વર્તુળ અને એલિપ્સ ને લઈને તો બહુ બધી શક્યતાઓ બની શકે. પહેલી શક્યતા કે છેદે જ નહીં, અથવા છેદે તો બે જ બિંદુ ઉપર છેદે, અથવા એવું બની શકે કે એક બિંદુ પર ખાલી ટચ કરીને નીકળી જાય. પણ મહત્તમમાં મહત્તમ 4 બિંદુ ઉપર છેદી શકે હે ને. મહત્તમમાં મહત્તમ કેટલા બિંદુ ઉપર છેદી શકે? 4 બિંદુ ઉપર. તો હું તમને એક પ્રોપર્ટી કહું છું, ધ્યાનમાં રાખી લેજો કે કોઈ પણ વર્તુળ એલિપ્સ ને જો 4 બિંદુ ઉપર છેદતું હોય, કોન સાયક્લિક પોઈન્ટ્સ હોય, આ P, Q, R અને S જો કોન સાયક્લિક પોઈન્ટ છે. કોન સાયક્લિક પોઈન્ટ્સ નો મતલબ શું થઈ ગયો? કોન સાયક્લિક એટલે એક જ વર્તુળ ઉપર આવેલા બિંદુઓ. જે આપણે કહીએ ને કોલિનિયર પોઈન્ટ્સ. કોલિનિયર પોઈન્ટ્સ એટલે એક જ રેખા ઉપર આવેલા બિંદુ. એવી રીતે કોન સાયક્લિક પોઈન્ટ એટલે એક જ વર્તુળ પર આવેલા બિંદુઓ ના ઇસેન્ટ્રિક એંગલ જો આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા હોય તો કોઈ પણ વર્તુળ એલિપ્સ ને 4 બિંદુ પર ત્યારે છેદશે જ્યારે એના ઇસેન્ટ્રિક એંગલ નો સરવાળો પાઈ ના ઇવન મલ્ટીપલ ના બરાબર હોય. કોઈ પણ વર્તુળ એલિપ્સ ને 4 બિંદુ પર ત્યારે છેદશે જ્યારે એમના ઇસેન્ટ્રિક એંગલ નો સરવાળો કોના બરાબર હોય?
પાઈના ઇવન મલ્ટિપલ ઉપર. પેલો 4 નોર્મલ ક્યારે હતા? જ્યારે પાઈના ઓડ મલ્ટિપલ હોય. અહીંયા કોનસાઇક્લિક પોઈન્ટ ક્યારે હશે? 4 4 પોઈન્ટ એક જ વર્તુળ ઉપર હશે. એક જ વર્તુળ ઉપર તો છે જ, અને એલિપ્સ ને 4 બિંદુ પર છેદે છે. તો આવું ત્યારે શક્ય બનશે જ્યારે ચારેય ઇસેન્ટ્રિક એંગલનો સરવાળો પાઈના ઇવન મલ્ટિપલ પર હોય. એટલે આમાં પણ સેમ વસ્તુ હોઈ શકે કે આપી દે કે એક સર્કલ છે, એલિપ્સ ને 4 બિંદુ પર છેદે છે, એમાંથી 3 ઇસેન્ટ્રિક એંગલ આ છે, ચોથો એંગલ શું હશે? તો તમારે વિકલ્પમાંથી જોઈ લેવાનું કે કયો વિકલ્પ તમે ઉપયોગ કરશો. તો અહીંયા 180 નો ઇવન મલ્ટિપલ આવે છે. ઇવન મલ્ટિપલ એટલે 180 into 2, 180 into 4, 180 into 6, આમાંથી કંઈ પણ હોઈ શકે. ક્લિયર? લગભગ મેં તમને બધી જ પ્રોપર્ટીઓ એલિપ્સ ને જણાવી દીધી છે. કદાચ કોઈ પ્રોપર્ટી બાકી રહી ગઈ હશે, લગભગ તો કોઈ બાકી નથી. છતાંય કોઈ બાકી હશે તો આપણે ક્વેશ્ચનની વચ્ચે આવી જ જશે, રાઈટ? અને તમને મોડ્યુલની અંદર 2 એવા પોઈન્ટ્સ આપેલા છે જે હવે સિલેબસમાં રિડ્યુસ કરેલા છે, તો એ તમે યુઝ નહીં કરતા. એક પોલ અને પોલાર, પેરાબોલા, એલિપ્સ, હાઇપરબોલા, શેમાં અથવા સર્કલ, કેમાં પણ પોલ અને પોલારનો ટોપિક તમારે કરવાનો જરૂર નથી. અને કન્જ્યુગેટ ડાયામીટર્સ અથવા ડાયામીટર્સ કરીને કન્સેપ્ટ હશે. આ બંને ટોપિક તમારે કરવાની જરૂર નથી, અથવા એના રિલેટેડ કદાચ કોઈ ક્વેશ્ચન આવી ગયા હોય તમારે એક્સરસાઇઝમાં, તો એ ક્વેશ્ચન તમે છોડી દેજો. ઓકે, આ ટોપિક તમારે વાંચવાની જરૂર નથી. તો તમને એક્સરસાઇઝ 1 વિદ્યાર્થી મિત્રો મેં આપેલા હતા. તમને મતલબ હોમવર્કમાં તમને મેં ડાઉટ્સ પણ પૂછેલા, તો તમે અમુક વિદ્યાર્થીઓ ડાઉટ્સ મોકલેલા છે. કદાચ તમે જે પૂરું નહીં કરી શક્યા હોય એક્સરસાઇઝ 1, તો આજે હજી સમય છે તમારી પાસે પૂરું કરવાનો. એક્સરસાઇઝ 1 પૂરું કરો. એક્સરસાઇઝ 1 પૂરું થયા પછી જ AEE મેન્સના ક્વેશ્ચન્સ લ્યો, અને નેક્સ્ટ ક્લાસમાં આપણે એના ડાઉટ્સનું ડિસ્કશન કરશું. એટલે તમારા એક્સરસાઇઝ 1 થઈ જાય પછી તમે ગ્રુપમાં એકવાર ડિસ્કસ કર્યા પછી, હે ને, ડાઉટ ગ્રુપ આપણે બનાવેલું છે, એમાં ડિસ્કસ કર્યા પછી મારા સુધી કોમન ડાઉટ્સ મોકલી આપો, જેથી હું તમને ડાઉટ્સનો એક વિડીયો બનાવીને તમને પાછું સેન્ડ કરી શકું. ઓકે, આવજો.